ગુજરાતે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે આ એક એવું રાજ્ય છે કે જ્યાં સખાવતી લોકો રહે છે અને માનવતાથી ભરેલા લોકો રહે છે। નમસ્કાર। ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં લોકો હંમેશા દયાળુ અને માનવતા દાખવે છે અને ગુજરાતે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે આ એક એવું રાજ્ય છે કે જ્યાં સખાવતી લોકો રહે છે અને માનવતાથી ભરેલા લોકો રહે છે। કોઈ પણ વ્યક્તિ હોય જો એ મુશ્કેલીમાં હોય તો એને મદદ કરવા માટે ગુજરાતના બધા લોકો મેદાનમાં આવી શકે છે એવો એક દાખલો આવ્યો છે। અને ખાસ આ ઉદાહરણ એટલા માટે પણ કહેવું છે કે આજે દેશની અંદર બધા એકબીજાના દુશ્મન બને છે અને હિન્દુ મુસ્લિમ કરીને લડ્યા કરે છે, પરંતુ એક 20 મહિનાના મુસ્લિમ બાળક માટે ગુજરાતના લોકોએ રોડ પર ભેગા થઈને 16 કરોડ રૂપિયાનું ફંડ ઉઘરાવી દીધું છે। આનાથી મોટી માનવતાની બીજી વાત કઈ હોઈ શકે? લોકો જેને પોતાના રોટલા શેકવા છે, જેને રાજકારણ કરવું છે, એ હિન્દુ મુસ્લિમ લડાવ્યા કરે છે, બાકી જે લોકો છે એના માટે હિન્દુ મુસ્લિમ પ્રત્યે કોઈ દુશ્મનાવટ હોતી નથી અને આ એક સૌથી મોટું ઉદાહરણ છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ગુજરાતના હિંમતનગરની અંદર એક મુસ્લિમ પરિવારના 20 મહિનાના બાળકને એક એવો દુર્લભ રોગ થયો હતો કે જે રોગ માટે કરોડો રૂપિયાના ઇન્જેક્શનની જરૂર હતી। હવે આ રોગનું નામ છે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી, જેને SMA 1 કહેવામાં આવે છે। આ દુર્લભ રોગની કોઈ દવા ભારતમાં નથી અને એનું ઇન્જેક્શન મંગાવવું હોય તો એ અમેરિકાથી મંગાવવું પડે અને એની કિંમત છે 16 કરોડ રૂપિયા। હવે આ જે હિંમતનગરનો પરિવાર છે એ એક સામાન્ય પરિવાર છે, પરંતુ જ્યારે લોકોને ખબર પડી અને ક્રાઉડ ફંડિંગની માહિતી જ્યારે સ્પ્રેડ થઈ ત્યારે લોકોએ દિલ ખોલીને દાન આપ્યું। નાનામાં નાના લોકોએ દાન આપ્યું। કોઈએ 50 રૂપિયા આપ્યા, કોઈએ 100 રૂપિયા આપ્યા। 50 રૂપિયાની વેલ્યુ નથી, પરંતુ 50 રૂપિયા આપનાર માણસની જે ભાવના છે એની વેલ્યુ છે। આ 50 અને 100 રૂપિયા ભેગા થઈને 16 કરોડ રૂપિયા ભેગા થઈ ગયા। અને જેણે 50 રૂપિયા આપ્યા કે જેણે 50,000 રૂપિયા આપ્યા, એણે એ નથી જોયું કે આ બાળક કયા ધર્મનું છે। એમને એની સાથે કોઈ લેવા દેવા નથી। એમને કામ છે માનવતા દાખવવાનું, સખાવત આપવાનું ને મદદ કરવાનું, જે ગુજરાતનો સ્વભાવ છે। અને જ્યારે ક્રાઉડ ફંડિંગથી 16 કરોડ રૂપિયા ભેગા થઈ ગયા ત્યારે આ ઇન્જેક્શનને અમેરિકાથી મંગાવવામાં આવ્યું અને અમેરિકાથી કોલ્ડ ચેઇન બનાવીને 72 કલાકની અંદર આ ઇન્જેક્શન અમદાવાદની એક હોસ્પિટલમાં આવ્યું અને આ 20 મહિનાના બાળકને આ ઇન્જેક્શન અપાયું। અને અત્યારે એવી માહિતી છે કે આ બાળકની જે તબિયત છે એ સુધારા ઉપર છે, પરંતુ હજુ 3 મહિના સુધી ડૉક્ટરો એને મોનિટરિંગ પર રાખશે, એની તપાસ કરશે, પછી બાળકનો સુધારો થશે। આ SMA 1 જે ડિસીઝ છે એનાથી પીડાતા કોઈ બાળકને આટલું મોંઘું ઇન્જેક્શન અપાયું હોય એવી ગુજરાતની અંદર પહેલી ઘટના છે। હવે આ પરિવારના લોકોએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે જ્યારે અમે આ ટહેલ નાખી કે અમને અમારા બાળકને SMA ડિસીઝ છે અને એના માટે જે ઇન્જેક્શનની જરૂર છે એ 16 કરોડ રૂપિયાનું આવે છે અને એટલા પૈસા નથી, તો એક ટહેલ આપી તો લોકોએ એટલું બધું દિલ ખોલીને દાન કર્યું અને દવા કંપનીઓએ પણ ડિસ્કાઉન્ટ આપ્યું અને એક ઇમ્પેક્ટ ગુરુ ફાઉન્ડેશન છે એમણે બી મદદ કરી અને નાના નાના લોકોએ 50-100 રૂપિયા કરીને એટલા બધા લોકોએ આ દાન આપ્યા કે
આ ઓપરેશન શક્ય બન્યું અને આ ઇન્જેક્શન 16 કરોડ રૂપિયાનું અમેરિકાથી ગુજરાત આવી શક્યું. આમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે પણ મદદ એ રીતે કરી કે જે ઇન્જેક્શન ઉપર ટેક્સ લાગે છે એ ટેક્સ છે એ ગુજરાત અને કેન્દ્ર સરકારે માફ કરી દીધો અને આ જે ટેક્સ છે એ 40થી 45% જેટલો હોય છે. મતલબમાં આ જે ઇન્જેક્શન છે એ લગભગ 8થી 9 કરોડ રૂપિયાનું કદાચ પડ્યું હશે. હવે આ જે ઇન્જેક્શન લાવવામાં આવ્યું એ એમિરાતની ફ્લાઇટથી દુબઈ લાવવામાં આવ્યું અને દુબઈથી દિલ્હી એરપોર્ટ પર લાવવામાં આવ્યું અને દિલ્હી એરપોર્ટ ઉપર કસ્ટમના કાગળિયાઓ અને આ ને તેને બધું દસ્તાવેજો ચેક કર્યા પછી અને ત્યાં કસ્ટમ ડ્યુટી માફ કરી દેવામાં આવી અને આ જે ઇન્જેક્શન લાવવામાં આવ્યું એ -70 ડિગ્રીની અંદર દિલ્હીથી અમદાવાદ લાવવામાં આવ્યું અને ઇન્જેક્શન આવી ગયા પછી 24 કલાક માટે 2 થી 5 ડિગ્રી સેલ્સિયસના તાપમાનની અંદર એને મેન્ટેન કરવામાં આવ્યું, કારણ કે આ ઇન્જેક્શનની આ એક પ્રોસેસ છે કે એને આવી રીતે મેન્ટેન કરો તો જ એ ઇન્જેક્શન યુઝફુલ રહી શકે છે. પછી જ્યારે બાળકને 13મી તારીખે ઇન્જેક્શન મૂકવાનું હતું એના 1 કલાક પહેલાં એક ફ્રીઝીડોરમાં આ ઇન્જેક્શન રાખવામાં આવેલું હતું, એને કાઢવામાં આવ્યું અને સામાન્ય જે રૂમમાં ટેમ્પરેચર હોય એમાં આ ઇન્જેક્શનને રાખવામાં આવ્યું. ડૉક્ટરોનું કહેવું એમ છે કે અત્યારે બાળકને ઇન્જેક્શન આપી દેવામાં આવ્યું છે, અત્યારે બાળકની તબિયત સુધારા ઉપર છે, પણ 3 મહિના એનું મોનિટરિંગ કરાશે અને આ જે ઇન્જેક્શન હોય છે એ 2 વર્ષ સુધીના બાળકને આપી શકાય છે. હું ફરીથી એમ કહેવા માગું છું કે ગુજરાતના લોકોને સલામ છે, કારણ કે ભલે આખા દેશની અંદર બધા હિન્દુ મુસ્લિમ માટે લડાવ્યા કરે, પરંતુ ગુજરાતના લોકો એવા છે કે મદદ કરવાની વાત આવે ત્યારે ક્યારેય ધર્મને જોતા નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.